કરું પ્રણામ કષ્ટય મારા કાપજો શ્રી જય જય ઉગારામ ઉગમ ઉજ્યા ઘટ વિશે ઝિલમિલ પ્રગટ્યા ભાણ ઉગમ ઉજ્યા ઘટ વિશે ઝિલમિલ પ્રગટ્યા ભાણ આટી છૂટી થયા યંજવાળા કરાવી સતવચનની જાણ આટી છૂટી થયા યંજવાળા કરાવી સતવચનની જાણ આપમાં સે પણ ઓળખાતો નથી પાવ કર્યો જેમ પાણે કહે કાળુરામ સદગુરુને ઓળખો તો ઓળખાવે એ જાણે કરી લય સતગુરુ સે પ્રીત સતગુરુ સે પ્રીત એ જીવો હી ભજન કી રીત કરી લય સતગુરુ સે પ્રીત કરી લય સતગુરુ સે આની લાભની લાલચ છોડી લગાડી દે ગુરુ ચરણ કી આની લાભની લાલચ છોડી લગાડી દે ગુરુ ચરણ કી મારું માયા મમતા હુને મારું માયા મમતા તારા દિલના દુશ્મન જીત તારા દિલના દુશ્મન જીત કરી લે સતગુરુ સે પ્રીત સતગુરુ સે પ્રીત એ જીવો હી ભજન કી રીત કરી લે સતગુરુ સે પ્રીત સગા સંબંધીનો સ્વાર્થ તજી દે એમાં નથી તારું હિત સગા સંબંધીનો
સ્વાર્થ તજી દે એમાં નથી તારું હિત. સંત સમાગમ નિસ્દિન કરી સંત સમાગમ નિસ્દિન કરી બની જા અભય અજી કરી લઈ સતગુરુ સે પ્રીત. सतगुरु से जीवो ही भजन की रीत करी लाय सतगुरु से प्रीत. कूड़ कपट तारू અળગું કરી લે સમજી લે સંતોની રીત. કૂડા કપટ તારું અળગું કરીને સમજી લે સંતોની રીત. વાણી વર્તન નિયમ મારાથી વાણી વર્તન વાણી વર્તન નિયમમાં રાખી ચાલજે તું નીત. એજી ચાલજે તું નીત કરી લે સતગુરુ સે પ્રીત. सतगुरु से प्रीत वो ही भजन की रीत करी लाय सतगुरु से प्रीत. ससरासर वसन से मोटू तेमा लगाड़ी दे प्रीत. ससरासर वचन से मोटू तेमा लगाड़ी दे प्रीत. अमर ने गुरु उगम मलिया अमर ने गुरु अमर ने गुरु उगम मलिया એને શીખવી ભજનની રીત એને શીખવી ભજનની રીત કરી લઈ સતગુરુ સે સતગુરુ સે પ્રીત. એની મોહી ભજન કી રીત કરી લઈ સતગુરુ સે પ્રીત કરી લઈ સતગુરુ સે પ્રીત.
જગતમાં જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી ભજનની રીત સમજાતી નથી. તો પછી ભજન કરવું કેમ? જે આ જગતની માલિકા ગવાય છે એ વાણી છે, એને પદ કહેવાય. નરસિંહ મહેતાના પદ છે, જીવન ભગતના પદ છે કે વાણી છે, કે બે વાણી તમે ગાઓ, બે વાણી તમે ગાઓ. ઈ વાણી છે, ભજન નથી. ભજન તો સદગુરુ મળે ત્યારે ભજન પ્રાપ્ત થાય, કરવાનું પછી રહે. અને સદગુરુ જ ભજનની રીત શીખવાડે કે ભજન કેમ કરવું. જો ભજન કરવું હોય તો પ્રથમ સદગુરુમાં પ્રીતિ જોઈશે. ભગવાન છે ઈ ક્યાંય દેખાતો નથી, અલક્ષ્ય છે. જ્યારે સદગુરુ લક્ષ્ય છે. જો ભગવાન જે દેખાતો નથી એનું આપણે ધ્યાન કે ભજન કેમ કરવું? ભાળ્યો જ નથી તો એનું આપણામાં ચિત્રપટમાં ચિંતવનમાં એ આવે કઈ રીતે? જે ભાળ્યું હોય એ આવે, ન ભાળ્યું હોય ક્યાંથી આવે? એટલે જે સદગુરુ છે એ ધ્યાનની મૂર્તિ છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાનનું મૂળ ગુરુ મૂર્તિ છે. જે સગુણ સાકાર રૂપે જે આપણને પ્રત્યક્ષ મળ્યો છે એનું જ ધ્યાન કરવાનું થાય, કારણ કે એ લક્ષ્ય છે. વો તો નિરાકાર છે, નામ તો નિર્ગુણ છે. એટલે અમર સાહેબ કહે છે કે સગુણ નિર્ગુણ દો બ્રહ્મ કહાવે, એને ભીન ન આણો ઉર. સગુણ અને નિર્ગુણ દો બ્રહ્મ કહાવે, બે ભગવાન કહેવાય છે, સગુણ અને નિર્ગુણ. સગુણ નિર્ગુણ દો બ્રહ્મ કહાવે, એને ભીન ન આણો ઉર. એને તમે નોખા નોખા ન સમજ્યો. આ લાઈટ તારની માલપા પાવર આવે છે એ દેખાતો નથી, એ અલક્ષ્ય છે, નિરંજન નિરાકાર છે. અને તાર દેખાય છે એ લક્ષ્ય છે, એ સગુણ છે. એ સગુણ બ્રહ્મ છે, પાવર નિર્ગુણ બ્રહ્મ છે. પણ જો તાર ન હોય તો પાવર આવે કઈ રીતે? એટલે તાર તો જોઈશે. અને તાર વન માલપા પાવર ન હોય તો તારને કરવો છે શું? માટે સગુણ નિર્ગુણ દો બ્રહ્મ કહાવે, એને ભીન ન આણો ઉર. સગુણ ની તું સેવા કરી લે તો નિર્ગુણ નથી દૂર. સગુણ ની તું સેવા કરી લે. સગુણ માં જો પ્રીતિથી બંધાય તો ઈ વાલી મૂર્તિ લાગે તો ધ્યાન દ્રઢ થાય, બાકી ધ્યાન કોઈ દી દ્રઢ થાય. સદગુરુના જ્યાં સુધી કર્મ દેખાય, જાત દેખાય, વર્ણ દેખાય, ઊંચ નીચ દેખાય, આ બધું દેખાય ત્યાં સુધી ભગવાન કોઈ દી નો દેખાય. બાકી તો આપણે સત્સંગમાં જઈ હવ બે ભજન ગાઈને હવન ઘરે વ્યા જઈ, કોઈને કાંઈ કોઈ પૂછી નહીં, સમજી નહીં, તો સંતોની વાણી તો પડીકા છે. એમને પડીકા આખી જિંદગી રહી જાય. માલપા હું છે એની આપણને ખબર ન પડે. અને જગતમાં એવું જ છે ને, અને લોકો એને ભજન માને છે. અને કાંઈક કાંઈક આ જગતની માલપા કલ્પિત ભજને આપણને ભૂલા પાડ્યા છે. કલ્પિત ભજન. હમણાં એક કલ્પિતા ભાઈ ભજન ગાયું કે પિતાને જેમ પુત્રની માયા, એમ સદગુરુ લાડ લડાવે. બિલકુલ જૂઠી વાત છે. પુત્રને પિતા લાડ લડાવે છે એનું કારણ શું છે? મોટો થઈને મને દ્વારકા મથુરા લઈ જાય, મને રોટલા દે છે. ન્યા ઊંડો ભાવની મોહની ગાંઠ્યું પડી છે. જ્યારે સદગુરુને શિષ્યને જે સેવન કરે છે એને ઈ પાછી આશા નથી, ઈ તો એને એના કલ્યાણની જ ભાવના છે. આ જગતમાં કોઈ એવો બાપ છે કે મારો દીકરો ભગત થાય? કોઈને એવો ભાવ છે? એવી કોઈ માં છે, કોઈ માવતર છે કે મારો દીકરો કાંઈ ધંધો ન કરે, કાંઈ નહીં, પણ ભક્તિ કરી લે તો 71 પેઢીને તારે, એવો થાય તો સારું, એવું કોઈને છે? ગમે એમ કોકનું
મારી તોડીને કોકને ગાળ્યા કરીને છેતરપિંડી કરીને પૈસા લાવે ઈ દીકરો આ જગતમાં ગમે છે. કોઈ કહે છે કે બેટા આપણે આજનો દી કામે કાલ ન જવાય કાંઈ નહીં, પણ ભજનમાં જઈએ હો. આપણા ગામમાં પારણ બેઠી છે ને સેવા કરવા જઈએ. કામ તો આખી જિંદગી કરવાનું છે એમ કોઈ કહે છે? હુઈજાવ અત્યારથી નાનપણથી ભજનમાં ન જવાય, પછી ઉજાગરા થાય. કાલ હું તમે કામ કરો તે ભજન સત્સંગમાં જાય છે ને ત્યાં ઉજાગરો કરશે નહીં નડે. બજારે બેસે ને જો પોટલીએ સડી ગયો ને પીવામાં, તારે આખી જિંદગી ઉજાગરો રહેશે. એની કરતા ભજન સત્સંગમાં જવા દે. પુત્રને વેરાગ રાખ્યો, સતી મદાલસા એક નીકળી કે મારા પેટમાંથી જન્મે ને બીજાના પેટમાં જન્મવાનું ન હોય, એવી એક સતી મદાલસા નીકળી. અને ગોપીચંદને નાતો જોઈને એની માતા મેનામતીએ કીધું, બેટા આ જે તારી કંચન વર્ણની કાયા છે ને હોના જેવી, આવી તાર બાપાની હતી, પણ એની અત્યારે રાખ પણ જડે એવું નથી. આ કાયાનું કાંઈ થાય એવું છે નહીં. આનું કાંઈ થાય છે કે કાંડાનો હાઈડ ક્યુ હારું છે કાઢી લ્યો ને દાંતડીને હાથો કરવા થાય છે, કે વાહન સાંભળું મોટું છે કાઢી લ્યો નાનો રૂમાલ બુમાલ બને, કાંઈ ખરું? તો ઈ માતા મેનાવતીના એવા વેરાગના શબ્દોથી ગોપીચંદને વેરાગ આવ્યો અને રાજપાટ છોડીને ફકીરી એને લીધી. આવી એટલે ઈ મેનાવતીનું ભજન છે, જનની જીવો માતા ગોપીચંદની. બાકી કોઈ માનું ક્યાંય નામ આવે છે? સતી મદાલસાનું નામ આવે છે. તો આમ જે પિતા પુત્રનો જે છે એમાં મોહ છે, અને ગુરુ શિષ્યના મોહ નાશ કરવાનું એ સાધન છે. ઓલામાં મોહ પેદા કરવાનું છે અને આમાં મોહનો નાશ કરવાનો છે. સદગુરુને કાંઈ જોઈ છે? કશું જોતું નથી. પ્રગતિ થાય, ભક્તિને માર્ગે આગળ વધે અને કાંઈક કમાઈ કરીને લાવે તો એને ધન્ય છે. બાકી 2 રૂપિયા તમારા એને જોતા નથી. તો આ જે લાડ જે શિષ્યને લાડ લડાવે એવા ગુરુ ન હોય હો. હા, ગોળ સોપડે શિષ્ય કોઈ દી છોકરાને કાંઈ ન કે તારે કરવું એમ કરી, છોકરા કોઈ દી ભણે પાસ થાય? એ કોઈ દી પાસ ન થાય. પણ લેસન ન આવે ને બીજે દી ફટકારે તો પછી લેસન મળે ને કરવા. તો આ રોગ જો ડિગ્રી લાવી હોય, પાસ થવું હોય તો બધું જોઈશે. જો દર્દ તમારે મટાડવું હોય તો દવા પીવી પડશે અને પરેજી પણ પાળવી પડશે. તમારે સંતના નિયમમાં હાલવું પડશે અને ધ્યાન ભજન પણ કરવું પડશે. કામ કરવામાં આપણે કોઈ દી આળસ કરી અને કોઈ તમને કહેવા આવે છે કે હવે તમારા કપાત તરડી ગયો છે, હવે વીણી લ્યો, આ લાળિયા થઈ જાય, હાથમાંથી જાય, એવું કોઈ કહે છે? વહેલો જાગીને સોટી પડે, ટાઈમે મોટર ચાલુ કરી વાળે, ટાઈમે ભેંસ દોઈ લે, ખાંડ મૂકી દે. ભજન કરવું હોય તો ટાઈમે એનો કાંઈ નેઠો જ નહીં. જે કરવાનું છે એ જ નથી કરવું, નથી કરવાનું બધું કરવું છે. એટલે સદગુરુ જે લક્ષ્ય છે, ભજન નથી થતું એનું કારણ આપણને પ્રીતિ નથી. સદગુરુ મૂર્તિ આપણને દિલમાં અંકિત થઈ નથી, એની માથે આપણને ભરોસો બેઠો નથી. એના જાત વર્ણ કર્મ આપણે જોયામાં રહી જાય છે. અને મોટા મોટી જો ભક્તિની માર્ગમાં જો આંટી હોય તો માણાને ભગવાન કહેવો. માણાને પાણાને પગે લાગવું પણ માણા નથી લાગવું. આવો ભગવાન જે સગુણ સાકાર રૂપે મળ્યો છે એને ભગવાન માની લીધો, એનો બેડો પાર થઈ ગયો. બાકી જેને નથી મનાણો તો નિરાકાર તો અંધારામ ધોકા છે. જો સગુણ નક્કી થઈ ગયો તો નિર્ગુણ દૂર છે જ નહીં. એટલે ગુરુ ગોવિંદ કર જાણીએ રહીએ શબ્દમાં સમાય, મિલે તો દંડવત બંદગી નહીતર પલ પલ ધ્યાન લગાય. સદગુરુને જેને નક્કી કર્યા છે ને પછી બીજો કોઈ આરાધ્ય દેવ હોતો જ નથી. અને આપણી બેડી આ જે ભવસાગરની મારી પાસે આપણે ઝૂલી રહ્યા છીએ, આપણે હું કાંઠો આવી ગયો છે?
એવું ગુમાનમાં ન રહેવું, ક્યારે તોફાન ઉપડે ને અને સપડાઈ જાય એનું નક્કીની માટે સદગુરુનું લક્ષ્ય સૂકવું નહીં. નકર આમાં તો ભાઈ મોટા મોટા ભયંકર મગર ને વમળ ને તોફાની મોજા, સદગુરુની અરજ સિવાય એમાં ઉગરાય એવું નથી. અને બુડો ત્યારે સદગુરુને પોકાર કરો, પ્રાર્થના કરો. એટલે જ આ રામપરામ ધરમસિંહ બાપા મહાન વિભૂતિ શું કહે છે ઈ કે ભવસાગરમાં બેડી બુડતી હોય તો સદગુરુને પોકાર કરો. વિહળ વાર્યું કરો ને વાણિયા તણી રે, મેં તો ધાર્યો ભૂદર સર ખોદણી રે. વિહળ વાર્યું કરો વાણિયા તણી, આ જીવ રૂપી વાણિયાની તમે વાર્યું કરો. મેં તો ધાર્યો ભૂદર સરખો તણી. ભૂદર એટલે ભગવાન. વિહળ મેં ભગવાનમાં આતરું મેં નથી રાખ્યું, મેં તો ધાર્યો ભૂદર સરખો તણી. મધ દરિયામાં વાણિયાનો માલ છે રે, પીર તારે તારવાને કેટલી વાર છે રે. વિહળ વાર્યું કરો ને વાણિયા તણી રે, દેશ પરદેશમાં માનતાયું બહુ કરી. બીજે ઘડીક દાડબોન, ઘડીક હનુમાન ને ઘડીક મામોન, ઘડીક કાળીચાર બધે ખૂબ ફર્યો, પણ ભવસાગરની બેડી ઉતારનાર કોઈ જગતમાં છે નહીં. એક સદગુરુ છે. જો તમારે આ ભવ રોગમાંથી વારે જન્મવું, વારે મરવું, આપણે ધોળા લુગડા પહેરીને આવો આય બે આવો, પાણી લાવે, જમવા આપે. હમણાં ચિત્રેહાલ કોક નીકળ્યો હોય છે, પાણી અધરતી નામે આ પશુ રેડિયા ઢોર કૂતરા ગધેડા બધા રખડતા હોય છે. કોણ એની સાકરી કરતું છે? ભાઈ એ બહુ ભૂંડી હાલત છે હો. માટે ભજન પ્રેમથી કરી લેવું, અને આવસરી ગયો ને તો પછી પાછો મળનાર નહીં. મારી બેડી મેં બધે ખૂબ કર્યું, અને આ ભવસાગરમાં જો બુડતા તરવું હોય તો બીજો કોઈ છે સહાયક? કોઈની સત્તા છે? એક સદગુરુ દાતા છે. ઈશ્વરે તો જગતમાં તમને મોકલ્યા છે, અને માયામાં આ સંસારમાં અને કર્મ રૂપી શોખઠામાં જડી દીધા છે. તું કર, તું ભોગઈ, આમાં હું કાંઈ વચમાં આવતો નથી. આમાં બાંધ્યા છે. એક એવા સદગુરુ છે કે કર્મના શોખઠામાંથી બહાર કાઢ નાખ, હાલ હું તને કાંઠે લઈ લઉં. આવી એ સત્તા ધવરાવે કોઈ માણા ન સમજતા. તેમ સદગુરુ એટલે શું? તમે કોઈ બે પૈસાની વસ્તુ નથી. મેં તો ધાર્યો ભૂદર સરખો ધણી. દેશ પરદેશમાં માનતાઈ બહુ કરી, પણ મારી બેડી કોઈથી ન તરી. ગુરુ પ્રતાપે ધરમસિંહ બોલ્યા, મારા અંતરના પડદા ખોલ્યા. આવી તો એને 362 ગરીબી ગાય છે. 362 પાળી યાદ જગરનો વાલો આદરે, માથે હાથ મેલેલ પીર જાદરે. સલાળેથી મહારાજ આવ્યા, ભરી ઘીના ઘડું લીલા લાવ્યા. પીરને આંગણે પીપળો પૂંજાય છે, ન્યા અખંડ જોઈતું થાય છે. ગુરુ પ્રતાપે ધરમસિંહ બોલ્યા, મારા અંતરના પડદા ખોલ્યા. આલો જાઈ સાધુના રૂડા સાથમાં, વેદ શારે વિહળના હાથમાં. કેવી ઈ પોતાના સદગુરુની ઉપમા તો તમે જુઓ. વેદ શારે વિહળના હાથમાં. આવી સત્તા પોતાના સદગુરુમાં જે ધારે છે એ અવશ્ય પાર પડી જાય છે. એમાં શંકાને સ્થાન નહીં. સદગુરુમાં ભરોસો બાંધવો એ જ મોટી વાત છે. મનુષ્યને લેખો છો આ જગતની માલપા ગુરુ ક્રિયા એ ભાર કર્યો છે. આ બધી વાતોથી, સત્સંગ વાણીથી કોને ભજન ગાય? હમણાં સદગુરુ તમે મારા તારણહાર. ઊંડા રે સાગર ને માય નીર ઘણા, બેડી મારી કેમ કરી ઉતરે ભવ પાર. સદગુરુ તમે મારા તારણ. કેમ કહું? બીજાને કોઈને પ્રાર્થના કરી? ડુંગર પરી કીધું છે. ઝાડ ને જંગલ ને વન ઘણા, આમાં ક્યાંય રસ્તો જડે એવું નથી. ગુરુ વિનાનો ઉજળ દેશ, ક્યાંય આમાં ફૂજે એવું નથી. હા, ગુરુજી લેજો ને સંગાત મુંજા મુંજા બેલીડા. ગુરુજી હશે તો જ્ઞાન બતાવશે. બેડલો લાંગરીયો
નાગરીઓ નહીં, લાંગરીઓ. બધા ભજનમાં કહે નાગરીઓ. નાગરીઓ નહીં, લાંગરીઓ. બેડલીને લંગર નાખી દો. ઘણી વાણીઓ આમ અભ્રસ જ ગવાય છે. ના મન મરે, ના માયા મરે, મરમર જાત શરીર. આ શું કે છે? મન મરે, માયા મરે, મરમર જાત શરીર. આશા તૃષ્ણા નો મરે, કે ગયા દાસ કબીર. તો મન મરે, માયા મરે, આ શરીર જાય. તે આશા તૃષ્ણા ગોગડા શીની હારે રે ભાઈ? કઈ ઠેકાણું છે? તમે વિચારો મનમાં. આશા અને તૃષ્ણાના જે ગોગડા છે એ શેની હારે છે? મન મરી ગયું તો પછી કિની હારે છે? કાંઈ ઠેકાણું તો હોવું જોઈએ ને. મન મરી ગયું, માયા મરી ગયું, શરીર મરી ગયું, પછી આશા તૃષ્ણા ક્યાં છે? પણ એમ નથી. ના મન મરે, ના માયા મરે, આ શરીર મરી જાય. પછી બીજો જન્મ ધારણ કરે તો આ મન ને જે છે ને એ માયા એ પાછું એમાં પ્રવેશ કરે, ખોખું પડી જાય એટલે પાછું એ ન મરે. આશા તૃષ્ણાના ગોગડા ઈ ની આરે છે. આ શરીર બદલ્યા કરે, ઓલું ઈ નું ઈ રહે. કબીર એમ કે છે, ના મન મરે, ના માયા મરે, મરમર જાત શરીર. આશા ને તૃષ્ણા નો મરે, એમ કહી ગયા દાસ કબીર. ઘણી એવી વાણીઓ અભભ્રસ બોલાય છે, પણ હું તમારી પાસે શીખ્યો હોય પછી હું ગાઉં, પછી બાય ગયા એમને માલ્યું જાય. કોઈ એની સોખવટ કોઈ પૂછે છે ક્યાં? આપણે રામાપીરે તેથી ભજનમાં ઓલા ભાઈ ભજન ગાયું કે માતા કુમારી અને પિતા બ્રહ્મચારી. એ ભજન પૂરું થયા હાલો હવે તમે હાલો, તમે બે વાણી કરો. પણ ઓલે મોટું જબરું ગબકું માર્યું એનું કાંઈક કરો, કાંઈ નહીં. આમ નામ આ બધા પડીકા પડ્યા રહે છે, કોઈ ચોખવટ કરતું નથી. અને ગાવાનો ભાવ જ એટલો છે. અને જેને વારાનો ગાવાનો ભાવ હોય ને એને ભરોડું મોટું, ગમે એટલું જ્ઞાન પીરસાય એ બધું ભરોડામાં જાય. એનો ક્યારો કોઈ દી ન પીવે, એનો ક્યારો કોઈ દી ન પીવે, કારણ કે બધું ભરોડામાં જાય. હવે મારો વારો ક્યારો આવશે, આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. એ પાણી બધું બધા બોલે, વાતું કરે કે ભજન વાણી ગવાય, મોટા મોટા મહાન સંતોના શબ્દો આમ મોતી જેવા વેરાતા હોય, પણ એ બધું પાણી ભરોડામાં જ જાય. એનો ક્યારો ક્યારેય ન પીવે. માટે આવા સંતોની વાણી સાક્ષી લે અને સદગુરુમાં પ્રીતિ બાંધી કરી લે. સદગુરુ છે પ્રીત વોહી ભજન. ભજન કરવાની રીત આ છે, સદગુરુમાં પ્રીત. ધ્યાન કરો, સદગુરુની યાદી કરો, એને માનસિક પૂજા કરો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો 5 વખત માનસિક પૂજાની વાત છે. 5 વખત કરવાય. આપણે ખાઈ લઈ ખરા 5 વખત, પણ પૂજા એક વખત નહીં. અને આપણે ભક્તિ કરવા નીકળ્યા છીએ. આ બધું જે સંસારમાં આ જગતમાં છે એમાં કોઈની વગર કાંઈ અધૂરું રહેતું નથી. એટલે સંતો આપણા ભજન ગાય છે. નરસિંહ મહેતા કીધું ને, અખંડ રહે રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી, દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. 9 મહિના વાલે ઉદરમાં રાખ્યા, તેદી વાલે જળથી જીવાડ્યા. ઉદર વિશાને વાલો આપશે, મન તમે રાખો ને વિશ્વાસ. જ્યારે તું જન્મ્યો તી તારે માખી ઉડાડવાનો વ્યાત નહોતો, ઈ તને ન્યા તૈયાર રાખ્યા. બોલતા શીખવાડવા વાળા, હાલતા શીખવાડવા વાળા, હુરાવા વાળા, નવરાવા વાળા, ખરસું પેશાબ સાફ કરવા વાળા. તેદી તારે કાંઈ સત્તા નથી, ત્યારે એ તૈયાર રાખ્યું. અને હવે તું ચિંતા કરે છે કે શું થાય છે? વારંવાર બધું તૈયાર ન રાખ્યું. અને હવે તું ઉપાધિ કરે. હવે તારા હાથ છે, પગ છે, તું કામ ધંધો કરી આવ્યો છો, હવે તારે. અને સંતો તો ન્યા સુધી કહે છે કે મુએ કો હરી દેત હૈ લકડી કપડા ઓર આગ, જીવતા નર ચિંતા કરે પાપી બડા અભાગ. ગામમાં કોઈનું મળદું પડ્યું હોય, કોઈ એનું ન હોય તો એને બધું મળી જાય. કોઈનું મળદું 5 દી રખડ્યું સાંભળ્યું છે કે એને વાંહે કોઈનું તો 4 દી મળદું પડી રહ્યું કે સાંભળ્યું કોઈ દી? લકડા મળી જાય, ખાપણ મળી જાય, અગ્નિ મળી જાય. જીવતા નર ચિંતા કરે. તમે આજ બધું નજરે નથી જોતા? માટે કરી લે તું સદગુરુ સે પ્રીત, વોહી ભજન કી રે.
હાની લાભની લાલે છોડી લગાડી દે ગુરુ ચરણ ચિત. હાની અને લાભ, જસ અને અપજસ, જીવન અને મૃત્યુ, આ સ ઉર્મી ગીતામાં ભગવાને કીધું છે મારા અધીન છે. તમારે જસ જોતો હોય, તમે ગમે એમ કરો તો જસ મળવો કે ન મળવો એ ઈશ્વરના હાથમાં છે. લાભ ને હાનિ, આ બધાને કરોડપતિ થઈ જાવ, કોને નથી થવું કયો? થઈ જવું છે ને. પણ માલિકની રજા વગર એક રૂપિયો મળતો નથી. આપણું શરીર ઘડાનું ને પ્રારબ્ધથી ઘડાનું છે. આપણી આગળની કરણી ઉપર આપણો દેહ બંધાણો છે. એટલું જ પ્રારબ્ધ છે, એટલું જ મળવાનું છે. બધા પુરુષાર્થ બધા કરે છે. પુરુષાર્થ કરો એમાં ના નહીં, પણ સદગુરુને યાદી રાખો અને એટલી એની કૃપા માનો કે મારી પાસે જે મને આપ્યું છે એ મારા પ્રમાણે આપ્યું છે. જાજુ આપ્યું હોત ને તો હું બગડી જાત. કૃપા માનો એની. અને પૈસા વાળાની સ્થિતિ કેવી છે જોઈ છીએ આપણે, બધે મળી છીએ બધાને. કોઈ શાંતિનો શ્વાસ લેતું નથી. એના હૃદય ઉપર તમે હાથ મૂકો, એનું મશીન આપણી કરતા દોઢું બમણું ધડ 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 હાલતું હોય છે. અને આપણે ગમે ને આજે હુઈ જાય શાંતિથી, ઓટલે હોય ત્યારે કાંઈ ફિકર નહીં. એમાં ક્યાંય સુખ કોઈ ભાળ્યું નથી. એટલે હાની લાભની લાલે છોડી લગાડી દે ગુરુ શરણ ચિત. મારો સદગુરુ કરે એ બરોબર. ધરમસિંહ બાપાએ કોઈ બીજા ભગવાનને સંભાળ્યા નથી. મારે વિહળો નાથ એટલે બસ. અને વિહળા નાથે તે ભગત કહેવાય, પીર તો દાના અપાય કહેવાય. બહુ છે બળ તારું વિહળા ઓળખ્યા આપો આપ, ધન ધન વિહળ તારા ધામને પ્રગટ થયા પાળ યાદ. વારું દાનેવ તારા નામને સલાળે મહારાજ. આ વિહળા આપા પાસે નામ તો સલાળે થી આવ્યું છે. વારી જાવ દાનેવ તારા નામને. નામની વાત આવે તમને બધા, તમે નામી છો તમને ખબર તો પડી, સતનામ તમારી પાસે છે. ઈ નામની ઈ વાત કરે. વારું દાનેવ તારા નામને સલાળે મહારાજ. બહુ છે બળ તારું વિહળા ઓળખ્યા આપો આપ, આમ પ્રત્યક્ષ. અને વિહળની ઉપમા આપમાં આગળ ધરમસિંહ બાપુ કહે છે, પેલે પવાડે રાવણ રોળિયો, સમંદર બાંધી પાળ, મેઘનાથ સરીખા માર્યા, સોંપા વિભીષણ ને રાજ. બીજે પવાડે બાણાસુરના હજારો કાપ્યા હાથ. ત્રીજે પવાડે ત્રિકમજી મથુરામાં મહારાજ, મામાતે કંસને માર્યો, નાથ્યો કાળી નાગ. બહુ છે બળ તારું વિહળા ઓળખ્યા આપો આપ, ધન ધન વિહળ તારા ધામને પ્રગટ થયા પાળ યાદ. વારું દાનેવ તારા નામને સલાળે મહારાજ. જોવો એની ગુરુ ભક્તિ. આવી જેને લગ્ન લાગી છે એને કોઈ ફિકર નથી, એને કોઈ વિઘન પણ આવતું નથી. ક્યાંક સત્સંગ ભજનમાં જવું હોય તો મોળા પાતા ફોસ્યા ફંદી હોય એને વિઘન આવે. બાકી જેને લગ્ની છે ને, અને નરસિંહ મહેતા વાણીમાં ગાયું છે, જેને જેવો ભાવ જાગે એવું તેને થાય રે, નરસિંહના સ્વામી વિના વાણલા કે કેમ વાય રે, જાગો રે જશોદાના જાયા વાણલા રે વાયા. જેને જેવો ભાવ એવું એને થાય. મહેતાના શબ્દો તો તમે જોવો. જેને ગુરુ મળવાનો કે સત્સંગમાં જવાનો ભાવ થાય, આમ લે જવું છે ત્યાં બીજો કઈ હાલ ને હવે નથી આવવું, લાલા ગાડીમાં જ બેસી જા. ભાવ હોય એને ભાવ વધાવે. જાવું છે પણ સાળું માથું થોડુંક ભારે ભારે છે, શીકું એક બે આવી, ત્યાં ઘરવાળા એમ કે ભાઈ હુઈ જાવ ને, કારણ કે મોડો ભાવ છે, ઘરના એમ કે હુઈ જાવ ને વળી માંદા પડશો, ઉજાગરો થાય છે. જેને જેવો ભાવ એવું એને થાય. જેવી જેની લગની એને એવું જ મળી રહે. પોસો ભાવ લે તો કીધું છે, હવે બહુ ભાવ નથી પણ ભરતભાઈ કીધું છે, તમે કાંઈ મારે બેહવું જાવું તો જોઈશે, લે ને જાવ.
એમ જ્યાં બૂટ ગોઠતો હોય ત્યાં ડેલી મહેમાન આવે, રામ રામ કરી વેવાય આવે, એ બે જાય. જેવો જેને ભાવ એવું એને થાય. માટે લગ્ની વાળાને કાંઈ આડું નથી આવતું. હાની લાભની લાલચ છોડી લગાડી દે ગુરુ ચરણ ચિત. હું અને મારું માયા ને મમતા તારા દિલના દુશ્મન જીત. આ દુશ્મનો ક્યાંય બહાર નથી. શિકાર કરો તો તમે કાયાવાડીમાં કરજો, છૂટો ફરે છે શિકારો. બહાર ફરશો તો બુડી મરશો, નથી ઉગરવાનો આરો. મામદ કે મને રૂપી મરગલ્યાને મારો. હું અને મારું આ જે દિલના દુશ્મન છે, માયા અને મમતા, જે ગ્રંથિ બંધાણી છે તારા દિલના, એને જીતવા છે. શાનાથી જીતશો? તો એનું તો તમને સદગુરુએ સતનામ રૂપી સમશર હથિયાર આપી છે. અને એ હથિયાર એવું છે કે આ બંધન કાપી નાખે એવી એ શક્તિ ધરાવે છે, એવી એની ધાર છે. પણ જ્ઞાન કર જ્ઞાન કો મિયાન કહી. તમને આપણને ખબર પડી કે આ સાધન છે, પણ એ સાધન હાંસવું જ ખરું ને. તરવાર ને બે કોઈ ધાર છે, તમારે આમ જો બધું કાપી નાખે, પણ હાંસવી તો ખરી ને. પડખામ રાખો ને વળી પડખું ફરતા આપણે સરકા ભરકા કરી નાખે. એનું મિયાન જોઈએ. ધ્યાન કરો ઈ એનું મિયાન છે. વાતું મિયાન નથી. જ્ઞાન કરો ઓર જ્ઞાન કો મિયાન કે. જ્ઞાન ને મિયાન હોવું પડે, નકર આપણને વાગી જાય. નથી વાગી જાત, આપણને વાગી જાય. હું ને મારું માયા મમતા તારા દિલના દુશ્મન જીત. કરી લે તું સદગુરુ છે પ્રિય. સગા સંબંધીનો સ્વાર્થ તજી દે, એમાં નથી તારું હિત. જે સગા સંબંધી આપણા જે હોય છે એને કોઈ પણ ને ભક્તિમાં તમને ટેકો આપે એવું કોઈ નથી. અને તમારા જે શ્વાસારૂપી જે મૂડી છે એ વધારે ખાઈ જવા હોય ને તો તમારા ઘરના છે. કોણ શ્વાસા તમારા જાજા ખાઈ જાય, ખોટી કરે છે? કાંઈ બીજા ગામના આપણા અહીં છે ને કાંઈ લીંબાળી વાળા કાંઈ આપણને નડવા નથી આવતા. આપણા ગામના એટલા બધા નથી નડતા, એટલા આપણા ઘરના નડે છે. કામ ન કરો, આમ નથી કરતા ને તેમ નથી કરતા, તમારે આવ કરવું પડે ને તે કરવું પડે. અને એનો પાછો શેડો આવતો નથી. એક વખત લઈ આવી દીધું પછી ન જોઈએ એવું થોડું છે. સગા સંબંધી છે ઈ સ્વાર્થની સગાઈ છે. એનો સ્વાર્થ, સગા સંબંધી પાછા છોડી દેવાની વાત સંતો નથી કરી. એનો સ્વાર્થ તજી દે. તે મારા પણાનો જે દાવો બાંધ્યો છે ભેગો રે, મોહ રાખ પ્રેમ ભગવાનને કહી. એક દી પ્રેમ ઈશ્વરમાં વધશે ને એટલે તારું ભજન થાય છે. મોહની ગાંઠ્યું એકદમ ઓગળી જાય. નાળિયેર ને કાસલીમાંથી શોધ કાઢવા માટે એને પસાડવું, ભાંગવું, માલપા સરી ખોદાવીની શેષ કાઢવી, એ બધું બહુ અઘરું છે. એની કરતા પાણી ફૂંકાઈ જાય એવું કરો ને. હાથે ગોટો છૂટો પડી જાય. માલપા હોવે તો ખખડેતા નોખો રખડે. બસ આમ જ રહ્યો. એના માટે આ ભજન છે. સગા સંબંધીનું સ્વાર્થ તજી દે, એમાં નથી તારું હિત. હું ને મારું માયા મમતા તારા દિલના દુશ્મન જીત. સ્વાર્થ છે એ તો બધાને ખબર છે. કારણ કે તમારી જગતમાં કોઈને જરૂર નથી એટલું નક્કી. કોઈને નહીં, તમારી થી જરૂર છે. તમે 5 રૂપિયા કમાઈ આવો છો, રેશન કાર્ડ ની ખાંડ લઈ આવો છો. આ જે કર્તવ્ય જે છે ને એનીથી પ્રીત છે. નકર તમે એવો હમણાં ખાટલે પડો, ગડફા મંડો કાઢવા, પથારી બગાડો, હમણાં તમારી ખબર કે તમે એના છો. એમ શેની જરૂર છે? તમારી ની, તમારી થી. નકર તો ખાટલામાં પડ્યો હોય એનો જ હોય, બીજો થોડો છે.
સંતો આપણને આ સમજાવે છે માટે ભજન કહે. આ પ્લાસ્ટર બાકી છે એ છોકરા કરી વાળશે, બીજા બધા કામ કરી વાળશે, ભજન કોઈ નહીં કરી વાળે. અને ભજન વગરનું જો મૃત્યુ આવી ગયું તો 84માં વારંવારે જન્મવું, વારંવારે મરવું. આ મનુષ્ય અવતાર બહુ મોંઘા મૂલનો છે, ફરી મળનાર નથી. માટે કરને એવી કમાવી નાખો. સંત સમાગમ નિસ્દિન કરી લે, બની જા અભય અજીત. કરી લે ભાઈ તું સદગુરુ છે પ્રિય. સંત સમાગમ છે ને એ બહુ ભાગશાળીને પ્રાપ્ત થાય. સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. સજન કેરા સંગમાં ભાઈ વાગે જ્ઞાનની ગોળે. સંત સમાગમ સતાર બાબુ કહે છે નિસ્દિન કરી લેવો. સંત સમાગમ નિસ્દિન કરી લે, બની જા અભય અજીત. કરી લે તું સદગુરુ છે પ્રિય. કૂડ કપટ તારું અળગું કરી લે. જો ભક્તિ માર્ગમાં આ શરીરની માલપા 3-4 મણનું આ શરીર, એની માલપા આંખમાં જે કણું પડે કેટલું હોય. આપણી આંખ્યું તો મોટાની આંખ્યું તો ભાળે નહીં, એટલું ઝીણું હોય. પણ કાઢ્યા વગર હાલે નગર. આ 4 મણ શરીર છે, હવે એમાં કણામાં શું પણ એટલું શું ને એમાં પણ કાઢે એ કાઢવું જ પડે. જો આ ઈ કણું છે એ અસત છે, આટલું અસત આમાં હાલતું નથી. અને આપણે મોટા ભારા હમાડવા હોય તો ભક્તિ માર્ગમાં એ નહીં ચાલે. આ જ મોટી અઘરી વાત છે. એટલે મીરા કહે છે કે પ્રાણી તું સત્સંગનો રસ શાક, પ્રથમ લાગે તીખો ને કડવો. આ પાલન કરવું ને એ જ તીખો ને કડવો છે. બોલ્યું બદલાય ની, ટેકને તજાય ની, તન હંગરાય ની, એકલા ખવાય ની. માળા છે ડોકમાં, એ તમને બધાને આપણને જે માળા પહેરીને બેઠા છે ગુરુ ગમની, એને કીધું છે. ઓલા નથી ખબર એને ક્યાં કીધું છે? ટેકને તજાય ની, ધન હંગરાય ની, સુખમાં સકાય ની, દુઃખમાં રડાય ની. આ બધું કોને કીધું છે? જેને માળા ગ્રહણ કરી છે એને કીધું છે. ઓલાને નથી કીધું. આપણે એવું ન માનવું, એને કીધું છે. અને જે સંતોએ કીધું છે તમે સાથી સામે કાઢીને બેહો, આ મને જ કીધું છે. મને જ આ કે જે વાણી છે એ મને જ કહે છે, એવો ભાવ રાખીને સાંભળો હામી સાથી. બાકી તો ઓલા કેમ તરેલા વાળા શું તાણ છે, ધર જીલે ધરિયા, કાયર ને સડે ચિત્રી, ગાય આવે કોઈ સુરા. આ તો સુરવીર નું છે ને. અમરા બાપુ રોજનું 1 તોલું અફીણ પીતા, એટલું બંધાણ. અને એમાં સારંગપુરમાં ઉગારામ દાદાનો મેળાવો થયો અને ઉપદેશ લીધો. અને ઉગારામ દાદાને ગઢમાં હામૈયા સહિત પધરાવ્યા. ભેગા ઉગારામ, ભલારામ, હરજીવનરામ, આપણે લાભુ દાદા, દેવારામ, મામૈયા પીર, પૂંજો પઠાણની બધાની હૈયાતી અને ગઢમાં પધરાવ્યા. માતાજીની કે ઓઝલ મૂકી દો, સદગુરુની સેવા કરી એમાં ઓઝલ પરત ક્યાંય હાલે નહીં. આરતી કરીને વધામણા કરીને ગઢમાં સંતોને પધરાવ્યા. પછી બાપુ ઉગારામ દાદાને પગે લાગીને કે મારે 1 તોલું આપીને રોજ જોઈ છે, મારે આજથી મૂકી દેવું છે. હે સદગુરુ મહારાજ, મને એમાં તમે સહાયતા કરો, મારું આમાં ગજુ, તમે મારી સહાયતા કરો, મારે મૂકી દેવું છે. અને એ ત્યાંથી મૂક્યું, એક ઝટકે વી ગયું. હવે આપણે સીથરાઈ જેવી એક બીડી નથી છોડી શકતા કે માવાના કટકા છોડી શકતા નથી. એટલો મનનો મોડો આપણો મજબૂત નથી. 1 તોલું અફીણ ઝટકે વી ગયું. અફીણ વગરનો માણા હાલી નો હે કે પગ ઢળવા માંડે. હે સદગુરુ મહારાજ, તમે મારી સહાય, અને ઝટકે વી ગયું. તે ભક્તિ છે એ એવા સુરવીરની છે. ગેંગે ફેફ્યાનું આમાં કામ નથી. આ સંગ્રામ છે, આ ધીંગાણું છે. અને બોલું તું ધીંગાણું 5-10 મિનિટ કે એમ હોય, અને આ તો રાત દી સંગ્રામ.
વ્યસનો હામું આ અંદર દિલના કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, ઈર્ષ્યા, અદેખાય, આ તો બધા હવાઈ મિલિટરીના અફસરો. એક બોમ્બે આખા શહેરના શહેર ઉડાવી નાખે એવા અફસરો એની હારે આ લડવું છે. આ કઈ હેલી વાત છે? આ સુરવીરનું કામ છે. માય કાંગલાનું કામ નથી. એટલે કીધું ને ભક્તિ છે આ સુરવીરની છે. ભક્તિ છે સુરાની, આમાં કાયર નરનું કામ નથી. પ્રથમ તો મસ્તક મેલી વળ માથા મૂકી દેવાની વાત. આ લાભશંકર છે, અમર સાહેબ છે, ગુરુ માથે ફિદા થઈ ગયા. આખી જિંદગી ગુરુ ગુરુ ગુરુ, બીજી વાત નહીં. એ લાભુ દાદા ને ભલા દાદા ને એ બધા ભજનમાં જતા ત્યારે જુવાનિયા. ઉગા દાદા ઘોડી માથે હોય તો ઓલા ખેડૂ એમ કે ભાઈ આ વાવડી ભજન કર્યા, કાલ જવું છે બરવાળે. સવારમાં બધા નીકળે તા ખેડૂ એમ કે ગાડું લઈને મૂકી જાય. તા લાભુ દાદા ને દેવારામ ને એવું થાય કે મૂકી જાય તો સારું, હાલવું નહીં. ના ના ના, ઉગા દાદા કે છોકરા છે ને એ માથે હાથ ખંભામાં રામસાગર ને માથે તબલા ને પેટી બધા છોકરા નીકળે. આ ગામથી બીજે ગાય ક્યારેય ઊનું હોય, પગબણું હોય, તડકો હોય, ટાઢ હોય, ખાવાનું બોલાય નહીં, અમે ભૂખ્યા છીએ એમ. કોક જમવાનું કે ઉગાતા કે ના ના છોકરા કઈ ભૂખ્યા ત્યાં નથી, હમણાં ખાધું, બોલાય નહીં કઈ. એવા કામ કાઢી ગયા. હવે આપણે લોટ ખાવો છે ને ભણવું છે, બે વાત કોઈ દી ન થાય. બે વાત કોઈ દી. સંતોષ સંસારમાં રહ્યા છે ને એ વાત ખોટી છે, દેખાય જ છે. સંસારમાં ઈ દેખાય છે. પેલું ટોપરું નાળિયેરમાં હોય ને કેમ ખખડે, એમ આપણી ભેગા હોય છે પણ એને કાંઈ મારા પણ લેવા દેવા હોત. દેખાય ખરા સંસારમાં. એટલે આ ધરમસિંહ ભગત રામપરા ઈ એને આમ હોકારવા મોકલે, પેલા સકલ્યાન પારેવા ડુંડા માથે બાજરાનું બેન કે આમ હલે ને બિચારાને ખાવાની જરીએ મજા આવતી નથી. તો બે ચાર ડુંડા ભેગા કરીને બાંધી દે, પછી હલે ઓછા ને હા હવે મજા આવી. લા બિચારા પાણી ક્યાં પીતા છે? અરે કુંડા લઈ આવીને પાછા બાજરામાં પાણીના કુંડા બાંધ્યા. અને ઈ કેવા વાળા એમ ક્યાં છે કે પછી ભોકારવા જાય ને પછી રોટલો છે ને જાડવા ડાળે બાંધી દે. ખીલકોડા જેને ખાવો હોય એ ખાઈ જાય. પોતે માલ પાસે જાય બાજરામાં એક તું એક તું એક તું એક તાર લગાડી દેવાનો. ભાત આવે તો એ ક્યાં ધરમસી છે શી કે ભાઈ બાજરામાં હારા દેખાય ને એવી જગ્યાએ બેસી જવાનું. મારા નાથને જે દેવું દે છે. આ તના ભગતે વેળું વાવીને ધાન ન ઉગાડ્યું. મારા વાલાને દેવું છે તો એ દેશે જ તે. ઉદરે વિશાને વાલો આપશે, મન તમે રાખો ને વિશ્વાસી. અજગર કરે ને સાકરી, પંખી કરે ને કામ, આકાશી રોજી ઉતરે નકળ દેવી દા. બધા નથી દેતો કીડીને કરને હાથી મણ. આ દુનિયામાં કોઈ ભૂખ્યો મરી ગયો હોય ઇતિહાસ નથી કે ખાવા ન મળ્યું ભૂખ્યો મરી ગયો. અજગર તો પડ્યો જ રહેશે. બોલો કોઈ દી ખાવા માટે ઈ આમ 5 ડગલા હાલ્યો નથી. મોઢામાં આવે તો જ ખાય. અને મારા નાથને ન્યાય દેવું પડે. કીડીને કણ ને હાથી ને મણ. આ સિંહ એક ભેંસ મારે 50,000 લાખની થાય એવી થાળી દેવા વાળો છે. હવે આપણે વલખા મળતા નથી, અહકણી જાતી નથી. શું થાય છે શું થાય છે? ભાઈ વિશ્વાસ રાખો અને ગુરુએ કીધું એ કરવા માંડો. આ સંતોના પુરાવા એવા છે. ધરમસિંહ ભગત કે 8 વર્ષનો ક્યાં સુધી બોલે નહીં. અને વિહામણ બાપા ત્યાં આવ્યા રામપરા પધરામણીએ. એટલે એટલે કે ધમલાને લઈ લ્યો. એટલે એને નથી લઈ જાવો એ ગાંડો છે, હવે બોલતો નથી. હવે એને પણ લઈ તો લ્યો. અને લાવ્યા અને હામો આવ્યો ધરમસિંહ આય બાપુ બોલ્યા. અને તું તો હરજી ભાટીનો અવતાર છે અને મારી હારો નારી રહેનારો. અને આ મૂંગો ને બેરો આય બે હારો હામો. અને જીભ બારી કઢાવીને આમ ટસલી આંગળે અડાડી અને બોલ્યો જેમ નરસિંહ મહેતા બોલ્યા ભાઈ સીતારામ બાપુના પ્રતાપે, ગોવિંદરામ મહારાજને પ્રતાપે રાધી ગોવિંદ બોલ્યા એમ આ બોલ્યો જાય વિહળા નાથ.
આજે આપણે હું એની ઘણી લીટીઓ બોલ્યો, ઈ જ બોલ્યો કે આપણે બધા બોલી છે એમાં હું, ઈ જ બોલ્યો, ઈ બોલતો એને કર્યો કહેવાય. જે વેદ વાતો કરે અને પાછો જે 8 વર્ષ નો જેને બોલ્યો હોય, હવે એને કાંઈ લખ્યો ભણ્યો થોડો હોય તો પછી આ વેદની વાતો ક્યાંથી કરી? નાથ નિવાજે એને નવ નિધિ આપે, ભેટા ભંડાર ભરે, શ્વાસ ઉશ્વાસે સમરે, એના અવગુણ ચિત્ત નો ધરે. કેવું ઈ બોલ્યો, વેદની ટોચની વાતો છે. આપણે આ ફોજની વાત છે ને, ઈ જ વાત છે. આ તો અત્યારે આપણને સમજાય છે. વાહ ધરમસિંહ બાપુ વાહ. અજર પ્યાલા પીરું તણા, જેને તેને નહીં જરે. આ જેને તેને જરે એવું છે? ભક્તિ રસે સિંહણનું દૂધ છે. સિંહણનું દૂધ સિંહણના સૂત પીવે, અન્યને તો પેટ ફોડીને નિસરે. એટલે રામદેવ પીર બાપા માતાજીને કહે છે, વાસણ નાનું ને વસ્તુ છે મોટિયું, ઠામ વિના નહીં ઠેરાય. પાકો રે પારો પરી બ્રહ્મનો, જેના તેનાથી જીરીવો ન જાય. ઈ જ વાત આ ધર્મસિંહ બાપુ કરે છે. અજર પ્યાલા પીરું તણા, જેને તેને નહીં જરે, પીધા ઈ નર પ્રગટ હુઆ, એના તનડામાં તેજ કરે. વિહળ પર જાવો વારી, આવ્યો વાલો અવતાર ધરી. પીરુના ભલકા તમે નાખો છો તાણી તાણી, હાંદે હાંદે ઈ હોરા, હાંદે હાંદે ઈ હોરા, પ્રગટ થયો છે મારો પ્રાણી. કેવા એના શબ્દો છે, પણ કોઈ લક્ષ્યમાં લેશે? આપણને અત્યારે ઈ સદગુરુના પ્રતાપે ઈ સમજાય છે, બાકી કોઈને સમજાય છે? આ બધા છે તે વાણી ગાવા વાળા છે, અસલમાંથી કલ્પિત વાણી કરીને બધા ગાય છે. ઘણા ધરમસિંહ બાપાની કલ્પિત વાણી, ધરમસિંહ બાપા આ બગદાણા બાપુની વાણી બધી કલ્પિત નથી. એક વાણીમાં આવે છે બજરંગદાસ બોલ્યા એવું, બધી વાણી કલ્પિત છે. અને જગત કલ્પિતમાં જ રાજી છે. તમે અસલ વાણી પીરશો ને તો એને નથી ગમતું. આમ તો તે લસ લસ તો શીરો કોઈને હજમ થાય એવું નથી, કુકુરિયા ખાય. હે, અસલ વસ્તુ કોઈને હજમ થાય એવી નથી. કારણ શું કે આપણા કોઠા એવા ને. તો અમર સાહેબ એવું કહે છે કે આ જો પ્રીત તમે જો સદગુરુથી થઈ જાય, સગા સંબંધીનો સ્વાર્થ તજી દે, એમાં તારું નથી. સંત સમાગમ નિષદેની કરી લે, બની જા અભય અજીત. આ બધા સંતોના ટેકા સાક્ષી આપણે એટલે કહીએ છીએ કે આ એક વ્યક્તિ આ વસ્તુ કહેતો નથી. આપણું રામાયણ આ કહે છે, આપણું ગીતાજી આ કહે છે, અને આપણા સંતોની વાણી આ કહે છે. રામદેવ પીરને આખો પંથક માનવા વાળો છે ને, તો રામદેવ પીરની વાત કેટલા માનવા વાળા છે. હું રામદેવ પીરને માનું છું ને પાછો જુગાર રમતો હોય. રામદેવ પીર આવું કીધું છે? ક્યાં આપણે શું કરીએ છીએ, આપણું પાલન શું છે ને આપણે વાત શું કરીએ છીએ? ચોરી કરાય નહીં, જુગાર રમાય નહીં, નબળી દ્રષ્ટિ કરાય નહીં, કોઈનું હરામનું લેવાય નહીં, પાપ કરાય નહીં, પાખંડ કરાય નહીં. પીરનો તો આ આદેશ છે. ઈ આપણે પાલન કરીએ તો આપણે પીરને માનીએ છીએ, નકર છે ના માનીએ. હું રામદેવ પીર બાપા કહે છે, સાસુ બોલો હકે હાલો, વસન વિચારો, અવતાર કે પીર રામદેવ. સાસુ બોલો હકે હાલો. તમારે પેટ ગુજારો પોતાનો હોવો પડે, કોકની માથે જિંદગી ન કટાય. ભગત ભીખ માગે નહીં, ભીખ માંગે સો ભાંડ, સતી નારી શાપે નહીં, શાપે સો રાણ. ભગત કોઈ દી લાંબો હાથ ન કરે, કોઈ દી નહીં. તમારે ઈ ન માનું, જે ફાળો લઈને આવે એટલે સમજવાનું આ ભગત નથી, આને હજી સમજાણું નથી. મારે શીતળામાની દેરી કર્યું છે, હનુમાનનું મંદિર કર્યું છે, એ બધું કર્મમાં ખપે છે. એમ કરતા કરતા એ પગથિયા છે, અને જો સમજાય જાય, અસલ ભક્તિ મળી જાય તો કામ થઈ જાય એવું છે. પ્રથમ પગથિયું છે તે નવધામાં એ આવે છે, પણ પાર પોગાડવાની ભક્તિ નથી. અને તમે જુઓ, ભગતનો ધણી મોટો છે બાપા. ચિરે પીરજી અવર દેવ કો મેં નહીં યાસુહા, ધાર્યો મેં તો ધૂન ધણી પીર રામા
ધાર્યો મેં તો ધૂન ધણી પીર રામા જીરે પીરજી મેં કૂડા ને મેરા સતગુરુ સાસા. હું કે છે હરજી ભાટી, હું કુડિયો છું પણ મારા સદગુરુ હાસા છે. પીર એના સદગુરુ છે. હું રામદેવ પીર બાપાની આજ્ઞા છે. જીરે પીરજી ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. હા સમરણ વિના મારી તલપ સમરણ કરો. સમરણ વગર કોઈ દી તલપ જવાની નથી અને આ ભજન વગર કોઈ દી ભૂખ જવાની નથી. બસ ભજન કરો, ભજન સિવાય કોઈ દી પાર પડાય એવું છે નહીં. આ બધા સંતો આ જ કહે છે. પણ પીરને આપણે માનીએ છીએ પણ પીરની વાત માનતા નથી. રામને આપણે માનીએ છીએ અને કામ પાછા રાવણના કરવા છે. રામે પોતાના ભાઈ હારું થઈ અને અયોધ્યાની ગાદી છોડી દીધી અને આપણે એક શાહ જમીન હારું થઈ 20 વર્ષ કોરાટે ધક્કા ખાય છે. શું આપણે આમાં રામને માનીએ છીએ? હે, રામને માનતા હોય ત્યાગ શીખો, વૈરાગ શીખો કે ભાઈ માટે રામે કેટલું કર્યું, મા માટે કેટલું કર્યું, પિતા માટે કેટલું કર્યું, જગત માટે કેટલું કર્યું, પત્ની માટે કેટલું કર્યું. તમે માનતા હો તો એનું અપનાવો તો તમે માનો છો ને. એમ સદગુરુને માનતા હો તો સદગુરુની આજ્ઞા પાળો. સદગુરુની આજ્ઞા સિવાય બીજું આપણે કાંઈ કરવાનું થતું નથી. કબીર કે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખે કો અન્ન દે. સાહેબની બંદગી એ પહેલું કીધું અને પછી નવરો રહે તો ભૂખે કો અન્ન દે. કુડ કપટ તારું અળગું કરી સમજી લે સંતોની રીત. પાખંડ કોઈ દી ભક્તિમાં હાલતું નથી. પાખંડ ભક્તિથી પ્રભુ નહીં રીજે, ગુરુ કાસા મત જાણો. કરડા જ્ઞાન હમારા સંતો. પાખંડ ભક્તિથી તમે રાતા લુગડા પહેરો, પીળા પહેરો, દાઢી જટા કરો, જગતને ભગવા પહેરી વાળો તોય તમે જગતને છેતરશો, ભગવાન નહીં છેતરાય. ભોયરામ ગરી જાઓ, જટા લાંબી માળા ઠાઠ માઠ કરી નાખો, વાલો મારો એમ નહીં છેતરાય. અને માયા એનથી નથી ભાગવાની. ગુફામાં ગરી જાય ને તોય બોસી પકડીને બારો કાઢશે. માયા એમ તમે ઠાઠ માઠથી, હા તમારી પાસે છે સતનામની શમશેર, જો ઈ વાપરો બસ, બીજું કાંઈ કરવાનું છે નહીં. જેમ સેમ આના શરીરે આ બધું થઈ જાય એવું છે જો કરવું હોય તો. બાકી ઠાઠ માઠ કરવો તો બીજા મારી સામું જોવે એટલા માટે છે. અને તમે જગતનો નિયમ તો જોવો. તમે ભગવી સિથરી પહેરો, કાપડ પહેરો તો લોકો તમને ભક્તિ કરવામાં સહાયતા કરે છે. તમે જોવો તો કરો ભગવા કપડાની કેટલી મહાનતા છે. તમે ભગવું પહેરી બજારમાં આવો બાપુ આવો, પ્રસાદ લેવો છે, આસન આપે, પાણી પાય. હવે તમને તો ઓળખતો નથી, એ તો ભગવાને આ ભગવું લુગડું તમે પહેર્યું છે. અને રમણીક સાહેબ તો એવું કીધું ભગવું કોને પહેરાય? ભગવું જે લાલ કપડું છે ને, અગ્નિનો રંગ લાલ છે. અગ્નિને કોઈ દી ઉધય ન લાગે, માયા જેને વ્યાપે નહીં, પાખંડ પરપંચ કોઈ જેને ન હોય ઈ ભગવું પહેરી શકે, જેનામાં કોઈ પણ વિકાર ન હોય. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. શીલવંત એટલે નવે નવ ઇન્દ્રિયો ઉપર જેને શીલ લાગી ગયા છે, એને વારે વારે એને ઈ શોભા આપે. ભગવી કપની એને શોભા આપે છે. અને આ જે સંતો કે છે આ શીલ લાગી જાય તો પછી ભગવું પહેરે, કાળું પહેરે, પીળું પહેરે, ધોળું પહેરે, એને કાંઈ ફરક પડતો નહીં. વાત તો આપણે જગતમાં ન ઓળખે અને એ સારું છે. એટલે આ બે વાતો કર્યા છે. ભરતભાઈ આવજો ને કે અમારે ના ભજન છે, વળી બીજા કે અમારે ના આવજો. આ બે વાતો આવડે તો હલવાના ને અમુક ના, કે શાંતિથી ભજન કર્યું હોત, આ લવારી ન કર્યું હોત તો હે ને. ડાયા થયા એટલે લોકો નકરા હાંડલા તમારા ગળામાં પહેરાવી જાય.
અને આપણે જે વાત જેવી જો કોઈને આપણે વાત તો ફરી વાર આપણને કોઈ નો હાથ કરે, પણ ગોળ સોપડવાની વાત નહીં. આ કર્યા વગર છૂટક્યો નથી. જયંતિ બાપાનો પ્રોગ્રામ સાંભળો કે લાભુ દાદાને સાંભળો, તમે આ મહિનામાં 20 પ્રોગ્રામ સાંભળી નાખો ને, જયંતિ બાપા એમ નહીં કે ઓહો ત્યાં 20 પ્રોગ્રામ મહિનામાં સાંભળ્યા, હવે તું ભજન નહીં કરતો હાલશે. ભજન કરવું જ પડશે. આ તો નો થાય, તમને વેગ મળે, કાંઈ થોડુંક મિસ્ટેક રહેતી હોય તો એની સમજણ થાય, એ સહાયક બને. અને તમારે સહાયક ન લેવું હોય તો એ ધક્કો કાંઈ કામનો નહીં. લેખે લગાડો. આજે સંતો બધા બોલે છે આ અમે આવી છીએ તો જો પેટ્રોલ બાળવાનું, કામ ખોટી કરવાનું, આમાં જ કાંઈ નફો કરવાનો થતો નથી. આપણે કોઈનો રૂપિયો જોતો નથી. આ બધું કરી ખર્ચ કરીને ભેગા થઈને આનંદ કરી નકરું આટલું જ નથી કરવાનું. બાપા તુહીમાં લાગો. રાતે જાગીને દમ પછી દમ ભરવા માંડો. આ કઈ ભક્તિ મફતમાં નથી. એટલે નાજીરે કીધું છે આ પ્રેમ એટલે આશિકી. આશિકી ઇતની સસ્તી નહીં હૈ, વહાં સરકા સોદા હોતા હૈ. આ મફતમાં નથી કઈ. फिर क्या दम पे दम उसकी पूजा होती है. શ્વાસે શ્વાસે એની પૂજા કરવા માંડો. બ્રહ્મ તુહી બ્રહ્મ તુહી બ્રહ્મ તુહી લાગી પડો. કાલ આંખ વિસાઈ જશે નહીં ખબર હે. અને કરવાનું છે રહી જાય, અને નથી કરવાનું મોટા ઢગલા ઢગલા પાપના બાંધી નાખ્યા. અને એની કરતા તો આ જીવવું ને એની કરતા મૃત્યુ સારું. મરી જાવ એટલે કર્મ તો ઊભું રહી ગયું ને. આ જીવશો જે કર્મ કરી નાખ્યા છે તમે કાપવાના નથી અને નવા કર્યા જઈશો. કર્મ ઊભું રાખી દો અને તોહીમાં લાગો તો હજી આ કર્મ જે તમે કર્યા છે એ પ્રારબ્ધમાં નથી પડ્યા, સંક્ષિપ્તમાં છે, ત્યાં એને બાળી નાખો. જાડેજાએ બાળી નાખ્યા, વાલિયા ભીળે બાળી નાખ્યા, બાળી નાખો. અને આ અવસર ક્યારે વિયો જાય એની ખબર નહીં. વાણી વર્તન નિયમમાં રાખી સાલ જે તું ની. વાણી અને વર્તન બોલવું એ પાળવું. તમને કોણ કહેશે એટલું બધું તમે માથે લ્યો, હું આમ કરીશ, હું તેમ કરીશ. પૈસા માંગ્યા કોઈ કે હું 10,000 10 પૈસા કાલે મારી પાસે 2,000 છે તો તું 2,000 નું જ કે ને ભાઈ. તારી પાસે જે સત્તા છે એટલું જ તું બોલ કે હું સેવા 2 કલાક કરીશ, હું 3 દિન રોકાઈશ ભજન માં સેવા કરવા આવીશ, પછી 2 કલાક રહીને કે હવે હું જાઉં. તો તને કોઈને કીધું તું 3 દી બોલવાનું? બોલો એટલું જ પાળો, એટલું જ બોલો. વધારે બોલવું જ હું લેવા જોવે. વાણી અને વર્તન એ નિયમમાં રાખવા. એટલે રામદેવ પીર બાપા કહે છે હાસુ બોલો હકે હાલો વસન વિચારો અવતાર કે પીર રામ. રામદેવ પીર ખુદ બ્રહ્મનો ભગવાનનો અવતાર કહે છે, ઈ તમે માનો, મારું નહીં. આજે હું કહું છું એ બધી સંતોને જે શબ્દો છે ઈ છે. આની પાછા વેદ છે. આ ધર્મસિંહ ભગત બોલ્યા છે ઈ વેદ છે. અને સારે વેદ સૂક્ષ્મ વેદમાંથી પેદા થયા છે. અને સૂક્ષ્મ વેદ તો એને વિહામણ પીરે ભણાવ્યો છે. અને એ વેદમાંથી આ ધારા પ્રગટી છે. ધરમસિંહ બાપાએ નિહાળ નીતિ પાળાઈ. અને એના અક્ષર જે માલિમી એમ કે છે બોડી અક્ષર હતા. ધરમસિંહ બાપાનું પોતાનું લખાણ. કાનો માત્ર કાંઈ નહીં. રામ પરા એટલે ર મ પ ર. કાનો માત્ર કાંઈ નહીં, બોડિયા અક્ષર. બોડિયું ભણતર આવતું હોય અંગ્રેજના જમાનામાં. એવું એવા ગોગડિયા અક્ષર પોતાના હતા. અને આ પછી તો માલમી આનમ એનું જે અનુભવી હોય એને આની આ સુધારણા કરી. આવો માન સમૃદ્ધ કેવો વલિયો અવતાર થઈ ગયો. આ તો પાછળ રમણીક બાપા કહેતા કાંધિયા હારા હોય ને તો સમસાન પોગાડે ને વૈશમાં પાડે. એમ આજે રામદેવ પીર બાપા હોત જગતમાં પ્રખ્યાત તો આપણે બાળીનાથને ઓળખવી છીએ ને, બાળીનાથને કોઈ ઓળખત. રામદેવ પીરે પોતાના ગુરુને આમ જગતમાં ઊંચા સ્થાને તાપ્યા છે. એવી મોટી સત્તા ભગવાનનો અવતાર તો શું કે છે, બાળના શરણે રામો પીર બોલ્યા. વાણીએ વાણીએ બાળના શરણે રામદેવ પીર બોલ્યા. મારા ગુરુના પ્રતાપે હું બોલું છું. બ્રહ્મનો અવતાર ખુદ એમ કે છે મારા ગુરુના પ્રતાપે હું બોલું છું, મારી કોઈ સત્તા નથી. અને બધા સંતો છે મહાપુરુષો ભગવાનના અવતાર કહેવાના તોય ગુરુને આધીન.
સસરાસરમાં વસન છે મોટું, એમાં લગાડી દે પ્રીત. આખા બ્રહ્માંડની માલપા વસન મોટું છે. આદિ અનાદિમાં વસન પરિપૂર્ણ પાનબાઈ, વસનથી વધે નહીં બીજું કાંઈ. જીરે લાખા વસન થકી બ્રહ્માએ સૃષ્ટિ રસાવી અને વસને પૃથ્વી ઠેરાણી. લોયણમાં અને ગંગાસતીના બેયના એકદમ સેમ ટુ સેમ નિસોડ છે. પાછા શબ્દો બેયના ભેગા નથી થતા, નિસોડ એક આવે છે. સસરાસરમાં અમર બાપુ એમ કહે છે કે સસરાસરમાં વસન છે મોટું, એમાં લગાડી દે તું પ્રીત. અમર ને ગુરુ ઉગમ મળ્યા. અમર સાહેબ કહે છે મને ઉગમ સાહેબ મળ્યા, એને મને આ ભજનની રીત શીખવાડી. તો તમને બધાને તમારા સદગુરુએ જે ભજનની રીત શીખવાડી છે, ગુરુ કે ઈ જ બરોબર છે. જેને જેને સદગુરુ મળ્યા અને જે શાન બતાવી ઈ જ તમારા માટે યોગ્ય છે. તમારી સ્થિતિ પ્રમાણે તમને શાન બતાવી છે, એમાં કોઈનું અનુકરણ કરવાનું નહીં. મને જે સદગુરુ મળ્યા છે અને જે મને આ ભજનની રીતિ બાતી મળી છે, એ રીતિ બાતી સંતોની સાક્ષી પાછી બતાવે છે. એટલે હવે મારે આમાં કાંઈ પાછું વાળીને જોવા પણ નથી. ઉભે મારે તાપડી એક મત આપડી. આમાં આ ભક્તિ કરવામાં કાંઈ ગામ પરિયારની જરૂર નથી, ઘર પરિયારની જરૂર નથી, પોતાના પરિયારની જરૂર છે. અને ઘર પરિયાણ હોય તો થોડુંક સારું, માર્ગમાં રોદા ઓછા આવે, ભક્તિ માર્ગમાં થોડુંક હેલું પડે, ઘરના થોડાક સહાયક બને. એ ધ્યાન આપણે રાખવાનું. આપણે વડકા ભરી પાણી ડોળી ન કરી નાખવું. તમને ન ખબર પડે કાંઈ ભક્તિમાં ને. કેટલા સમય થયો ભાઈ, ક્યાંય 57 હાલો એક વાણી લઈ થઈ જાય. હમણાં ભજનની થોડીક મોસમ છે એટલે સમય મર્યાદામાં રહેવું પડે એવું છે. નહીતર આ સભા નો હવળે તો હું થાકું જ નહીં હવારું હતી. ગુરુની ગતિ જ એવી છે અને ધારા એની છે. જો આજે હું કાંઈ બોલી રહ્યો છું મારા સદગુરુના પ્રતાપે, એ એનું છે. જે ભૂલ હોય એ મારી હોય. સંત મિલે ઉપકારી, વાંગી પલ પલ હૈ બલિહારી જગમાં. વાંગી પલ પલ હૈ બલિહારી જગમાં. આ જગમાં સંત મિલે ઉપકારી. સ્વાર્થ રહિત કરે ઉપકારા, કરે સેવા જગમાં સારી. સ્વાર્થ રહિત કરે ઉપકારા, કરે જગમાં સેવા સારી. प्रभु का भजन जेने दिल थी न अड़गा,
ભજન દિલથી ન અળગા રાત દિવસ આનંદકારી જગમાં રાત દિવસ આનંદકારી જગમાં જગમાં સંત મિલે ઉપકારી સંત મિલે ઉપકારી वाकी पल पल है बलिहारी जगમાં આ જગમાં સંત મિલે ઉપકારી चरण सेवता संत जनों का संतो काळनी फांसी नाखे डारी चरण सेवता संत जनों का संतो काळनी फांसी नाखे डारी आप सरीखा आपने बना कर आप सरीखा आपने बना कर तीन लोक में जय जयकारी जगમાં तीन लोक में जय जयकारी जगમાં આ જગમાં સંત મિલે ઉપકારી ગુરુ બિન ભવનિધિ પરઈ કોઈ ગુરુ બિન ભવનિધિ પરઈ કોઈ બલ શિવ વિરંજી સમ કોઈ सकल पदार्थ है जग माही भाग्य बिना नर पावत नाही संत की कृपा कहन है भैया होवे प्रीत पूरवनी तारी संत की कृपा कहन है भैया होवे प्रीत पूरवनी तारी मात तात सुन धन मिलत है मात तात सुत धन मिलत है हे जी संत न मिले वारवारी हे जी संत न मिले वारवारी जगમાં जगમાં संत मिले उपकारी संत मिले उपकारी
बाकी पल पल है बलिहारी जगमा आ जगमा संत मिले उपकारी दृष्टि न डाल तू जात पर देख ले सतगुरु उनका भारी दृष्टि न डाल तू जात पर देख ले सतगुरु उनका भारी ग्रहिले शान तू ग्रहिले शान तू सदगुरु की ग्रहिले शान तू सदगुरु की यदि हो जावे पावन कारी जगमा यदि हो जावे पावन कारी जगमा जगमा संत मिले उपकारी बाकी पल पल है बलिहारी जगमा जगमा संत मिले उपकारी भूल भ्रमणा सब पल में यदि मिटावे दुख यारी भूल भ्रमणा सब कुछ पल में संतो मिटावे सब दुखियारी मिटावे सब दुखियारी अमर ने गुरु उगम मणिया अमर ने अमर ने गुरु उगम मणिया यदि प्रगति ज्योत उजियारी जगमा यदि प्रगति ज्योत उजियारी जगमा आ जगमा संत मिले उपकारी संत मिले उपकारी जगमा वाकी पल पल है बलिहारी जगमा आ जगमा संत मिले उपकारी आ जगमा संत मिले उपकारी सतगुरु देवनी जय अपने अपने सदगुरु महाराज नी जय सत्य सनातन धर्मनी जय रामदेव जी महाराज नी जय उगम फौजनी जय गुरु